ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડના પગલે સુરત શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસના કાર્યકરોએ રાજ્ય સરકાર ગૃહ વિભાગ સામે ગંભીર સવાલો ઉઠાવી દારૂબંધીના કાયદાના કડક અમલની માંગ કરી। કોંગ્રેસે આક્ષેપો કર્યા કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાંય અનેક વિસ્તારોમાં બેફામ રીતે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। જો તંત્રને આ અડ્ડાઓની જાણ નથી તો શહેરમાં ચાલતા શંકાસ્પદ દારૂના અડ્ડાઓનો ડ્રોન સર્વે કરાવી હકીકત બહાર લાવવામાં આવે એવી માંગ કોંગ્રેસે કરી હતી। ભાવનગર લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર તત્વો સામે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી નહીં પરંતુ કડક અને દાખલારૂપ પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસે ગૃહ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા, આરોપ લગાવ્યા। દારૂબંધીના કાયદાના અમલમાં સરકાર નિષ્ફળ રહી છે। કોંગ્રેસે ચેતવણી આપતા કહ્યું છે કે દારૂના કારણે રાજ્યમાં ફરી કોઈનું મોત થશે તો સરકાર સામે ઉગ્ર આંદોલન થશે। માત્ર કાગળ પર દારૂબંધી નહીં પરંતુ જમીન પર તેનો કડક અમલ થાય એ માટે પોલીસ અને વહીવટી તંત્રને જવાબદાર બનાવવાની માંગ પણ ઉઠવા પામી છે। પોલીસ તંત્રએ અત્યારે બારકોડ જાહેર કર્યો છે કે રોયલ સ્ટેક પીવો હોય તો આ બારકોડ સ્કેન કરીને પીવો। એટલે પોલીસ કહેવા શું માંગે છે? આ ગૃહમંત્રી કહેવા શું માંગે છે કે તમે ખુલ્લેઆમ દારૂ પીવો એવી છૂટ આપે છે? પીવો હોય તો પીવો પણ બારકોડ સ્કેન કરીને। એટલે આ શું છે? જ્યાં સુધી આ બધું બંધ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખશે, જનતા રેડ કરશે અને દારૂના અડ્ડાઓ બંધ કરાવશે। લઠ્ઠાકાંડ થયા બાદ કેટલા બુટલેગરોને તમે પકડ્યા? કેટલા લોકોને તમે પકડ્યા? કેટલા લોકોને જેલમાં પૂર્યા? કેટલા લોકોને સજા આપી? બતાવો। તમે જો એક્શન લેતા હોય તો બતાવો જનતાને કે અમે આટલા લોકોને અંદર કર્યા છે, આટલા અમે અડ્ડાઓ બંધ કરાવ્યા। કેમ નથી બતાવતા? કેમ કે અડ્ડાઓ બંધ થાય તો એમના ઘર બંધ થઈ જાય એમ છે। પોલીસ ખાતાઓ અત્યારે હપ્તાખોરી, દારૂના હપ્તાખોરીથી જ ચાલી રહ્યા છે ને એના કારણે જ એમના ઘર ચાલે છે। જો અડ્ડાઓ બંધ થાય તો એમના ઘર બંધ થઈ જાય। આ બધું વહેલી તકે બંધ થવું જોઈએ કેમ કે ગુજરાતની જે દીકરીઓ છે એ ભાઈ વિહોણી બની રહી છે। ગુજરાતની બહેનો, ગુજરાતની માતાઓ દીકરા વિહોણી બની રહી છે। આ બધા માટે જવાબદાર કોણ છે? ગૃહમંત્રીને શરમ આવી જોઈએ અને રાજીનામું આપી દેવું જોઈએ।